નમસ્કાર મિત્રો. ગઈકાલે મેઘાણીનગર અમદાવાદમાં જે વિમાન અકસ્માત થયું, ખૂબ જ અત્યંત દુઃખદ પ્રસંગ કહેવાય, દુઃખદ ઘટના કહેવાય કે ઇતિહાસમાં ક્યારે આવી ઘટના નહીં બની હોય કે જેમાં યાત્રીઓ તો હોમાયા, યાત્રીઓ સાથે અન્ય સ્ટુડન્ટ્સ લોકો બી આમાં પોતાનો જીવ ગુમાવી બેઠા. આ બધું જોતાં ઘણા બધા મગજમાં પ્રશ્નો દોડી રહ્યા છે, વિચારો આવી રહ્યા છે કે આ બેદરકારી ના હોઈ શકે, ક્યાંક કોઈ ઇન્સિડન્ટ બી ના હોઈ શકે, કારણ કે અમુક જે પ્રશ્નો છે એ સ્વીકારવા તૈયાર નથી. બની શકે હું ઓવર થિંકર છું એટલે હું ખોટી બી હોઈ શકું, પણ મને એવું થયું કે વિડીયોના માધ્યમથી હું આપ સૌ સમક્ષ મારા જે પ્રશ્નો છે રજૂ કરું. કદાચ ક્યાંક જવાબ મળી જાય અથવા આપણને એમ લાગે કે આમાં સત્ય કેટલું છે, ખોટું કેટલું છે, એનો બી આપણને આઈડિયા આવી શકે. સૌથી પહેલી વસ્તુ, અમદાવાદથી લંડન જનાર ફ્લાઇટ કે જેમાં 242 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા અને અચાનક ટેક ઓફ કરતી વખતે જ્યારે 450 ફીટની ઊંચાઈ ઉપર પહોંચે છે, અચાનક નીચે ધરાશયી થઈ જાય છે અને વિસ્ફોટ થઈ જાય છે, જેમાં તમામ યાત્રીઓ પોતાનો જીવ ગુમાવી બેસે છે. આ એક સંજોગ કોઇન્સિડન્ટ નથી લાગતું, કેમ કે એનું કારણ કહું તમને. આ બાબતે આપણે પ્લેન વિશે ચર્ચા કરીએ તો આ જે વિમાન હતું, આ જે પ્લેન હતું, એરક્રાફ્ટ, એ બોઈંગ ડ્રીમલાઇન 787 હતું. કહેવામાં એવું આવે છે કે વર્લ્ડનું સેફેસ્ટ એરક્રાફ્ટ છે આ, જે 11 વર્ષ જૂનું હતું. 11 વર્ષ એટલે કોર્પોરેટ લેવલે જ્યારે આપણે એર ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ ત્યારે 11 વર્ષ કંઈ જ ના કહેવાય, નવામાં જ ગણતરી આવે. માત્ર 11 વર્ષ જૂનું. એ સિવાય એમાં 1,26,000 લીટર એમાં જે ફ્યુલ હતું એ બી ઉચ્ચ કક્ષાનું હાઈ ક્વોલિટીનું ફ્યુલ હતું. એ સિવાય એના જે પાયલોટ હતા કેપ્ટન સુમિત સબરવાલ, કે જે ખૂબ સિનિયર હતા, 9,000 કલાક કરતાં પણ વધારે એમણે ફ્લાઇટ ચલાવવાની ડ્યુટી કરેલી છે. એ સિવાય એ પોતે ટ્રેનર બી હતા, જે એક્સપિરિયન્સ પાયલોટ હોય છે એમને પોતે ટ્રેનિંગ આપતા હતા. છતાં બી આ બધું જોતાં આપણને જે ગઈકાલે ઘટના બની એનું કારણ જોવામાં એવું આવે છે કે પ્લેનના બંને એન્જિન ફેલ થઈ ગયા હતા. હવે આ ગળે ઘૂંટડો મને તો નથી ઉતરતો. કેમ? એક એન્જિન ફેલ થાય એ જાયજ છે, પણ 2 એન્જિન એક સાથે ફેલ થાય એ બી પ્લેનના ટેક ઓફ કરતાના થોડાક ક્ષણોમાં તરત ફેલ થઈ જાય છે અને પ્લેન ક્રેશ થઈ જાય છે. જનરલી જ્યારે પ્લેન ટેક ઓફ થવાની તૈયારી હોય અથવા તો કોઈ અધર મુસાફરી કરીને જ્યારે પ્લેન આવે છે ત્યારે તેને મશીનરી દ્વારા એને આખી સ્કેન કરવામાં આવે છે, આખી પ્લેનની બોડીને સ્કેન કરવામાં આવે છે કે ક્યાંક કંઈક ટેકનિકલ મિસ્ટેક તો નથી, એ ચેક કરવામાં આવે છે. ક્યાંક નાની એવી નજીવી બી મિસ્ટેક દેખાય તો એક્સપર્ટ્સ ટેકનિશિયન્સ દ્વારા એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, એનું સોલ્યુશન લાવવામાં આવે છે. તો આટલી મોટી બેદરકારી કઈ રીતના પોસિબલ હોઈ શકે? તમે દૂર ઇતિહાસમાં તમે ચેક કરશો, દૂર સુધી નજર કરશો તો ક્યારેય આવી ઘટના બની નથી. પ્લેન ક્રેશ ઘણા બધા થયા છે, પણ જે આ રીઝન આપ્યું છે કે બંને એન્જિન એક સાથે ફેલ થઈ ગયું, એ બી ટેક ઓફ કરતાની સાથે તરત, મતલબ કંઈક મેજર પ્રોબ્લેમ હશે પ્લેનમાં. મેજર પ્રોબ્લેમ હતો તો જ્યારે ટેક ઓફ કરતાં પહેલાં જ્યારે ટેકનિશિયને ચેક કર્યું હશે ત્યારે આ મિસ્ટેક કે આ જે પ્રોબ્લેમ હશે એ કેમ કોઈની નજરે ના આવ્યું? ઘણું વિચારવા જેવો પ્રશ્ન છે. એટલે મારો સરકારને એક જ અપીલ છે કે આ મિસ્ટેક જેનાથી બી થઈ છે, બની શકે બેદરકારી બી હોઈ શકે, હું કંઈક વધારે પડતું વિચારું છું, પણ મારા વિચારોને આપણે ઇગ્નોર ના કરી શકીએ, કારણ કે આખી રાત હું નથી સૂઈ શકી માત્ર ને માત્ર આ જે મૃત્યુ પામેલ લોકોના દ્રશ્યો જોઈને એમના ફેમિલીવાળા ઉપર શું વીતી હશે એ વિચારો કરીને. એ સિવાય આ બધી દૂર સુધી લિંક આપણે જોઈન્ટ કરીએ છીએ ત્યારે ક્યાંય આપણને એવું દેખાતું નથી કે બેદરકારી થઈ હોય. 100% આમાં બની શકે કે ષડયંત્ર બી હોઈ શકે, અને સંજોગ હોય તો બેદરકારી થવાનું જે ઇન્સિડન્ટ છે બહુ ઓછું બની શકે. બાકી આ પ્લેન ક્રેશ આટલું ઇઝીલી ના થઈ શકે. એટલે મારે સરકારને અપીલ છે કે આમાં ઊંડાણપૂર્વક તમે ઇન્વેસ્ટિગેશન કરો, સાચું કારણ શું છે એ શોધવાની કોશિશ કરો. અને આ સિવાય હું પ્રભુને પ્રાર્થના કરું છું કે ગઈકાલે જે દુર્ઘટના થઈ એમાં જેટલા બી મૃતકો છે એમના ફેમિલીવાળાને, એમના પરિવારજનોને આ જે આપત્તિજનક જે ઘટના બની છે, જે સમય એમનો કપરો સમય છે એમાં એમને સહન કરવાની શક્તિ આપે. જય હિન્દ, જય ભારત.